હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું એક નવો સબ્જેક્ટ જેને આપણે હાયર ફાઇનાન્સ અકાઉન્ટ કહીએ છીએ. એ હાયર ફાઇનાન્સ અકાઉન્ટને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ HFA. તમારો કમ્પલસરી સબ્જેક્ટ છે અને આ કમ્પલસરી સબ્જેક્ટ એ કોર્પોરેટ અકાઉન્ટને આધાર છે. કોર્પોરેટ અકાઉન્ટને આધાર લઈને બનાવેલો છે. ફર્સ્ટ યરમાં તમે અકાઉન્ટ ભણતા હતા અને એમાં ઘણા બધા હિસાબો જોતા હતા. એમાં બે હિસાબો તમે ફર્સ્ટ યરમાં જોયા હતા. તે એટલે એક પ્રોપ્રાઇટરશિપના ફાઇનાન્સ અકાઉન્ટ અને એક પાર્ટનરશિપમાં ફાઇનલ અકાઉન્ટ. તો આ બંને અકાઉન્ટ તમે ફર્સ્ટ યરની અંદર જોયા જ હતા. બસ એનું કન્ટિન્યુઅસ છે અહીંયા. એટલે કોઈ એવો સબ્જેક્ટ નથી કે તમને ના આવડે. એકદમ ઇઝી સબ્જેક્ટ છે. સબ્જેક્ટમાં જે બેઝિક વસ્તુ પાયાની જે ભણવાની છે તે એટલે શેર્સનું એક ચેપ્ટર છે અહીંયા, ઇશ્યુ ઓફ શેર્સ. ઇશ્યુ ઓફ શેર્સનો મતલબ થાય છે શેર્સ બહાર પાડવા. શેર્સ બહાર પાડવા એટલે શું કરવું? તો કે જે કોર્પોરેટ કંપનીઓ છે, જે કંપનીઓ પોતાની એક્સપાન્શન કરવા માટે, બિઝનેસને વધારવા માટે બહાર પબ્લિક પાસેથી પૈસા લઈને આવે છે, પણ પૈસા એમને એમ ના લેવાય, તો એના બદલામાં કંપની પોતાના શેર્સ આપે છે કે આજ તમે મને પૈસા આપો, 10 વર્ષ પછી હું તમને કમાઈશ તો ઓટોમેટિક શેર્સનો ભાવ વધી જશે. તો બહારની જે બધી પબ્લિક છે તે શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કંપની માટેના ઇશ્યુ ઓફ શેર્સ છે. તો ઇશ્યુ ઓફ શેર્સ એટલે શેર બહાર પાડવા. તો આ ચેપ્ટરમાં ઘણું બધું ભણવાનું છે કે શેર્સ કેટલા પ્રકારના છે, ટાઈપ ઓફ શેર કયા છે. જ્યારે શેર્સ ઇશ્યુ કરશું ત્યારે એટ પારથી થશે, એટ પ્રીમિયમથી થશે, એ ડિસ્કાઉન્ટથી પણ હોઈ શકે. પ્રો રેટા અલોટમેન્ટ આપણે ભણીશું કે બહુ બધા લોકોએ તમારા શેર્સમાં એપ્લિકેશન કરી દીધી, પણ તમારી પાસે તો લિમિટેડ શેર્સ છે એટલે પ્રો રેટા અલોટમેન્ટ તમે કરશો, એ પણ આપણે ભણીશું. ફોર ફીચર ઓફ શેર્સ. ફોર ફીચર ઓફ શેર્સનો મતલબ થાય છે જપ્તી. તમે 12થમાં ભણ્યા હશો. શેર્સની જપ્તી. કોઈ માણસ ઇન્સ્ટોલમેન્ટના પૈસા કે અલોટમેન્ટના પૈસા ના આપે તો આપણે એના શેર્સ જપ્ત કરી લેશું અને જપ્ત કરેલા શેર ફરી પાછા માર્કેટમાં બહાર પાડીશું, જેને આપણે કહીશું ફોર ફીચર ઓફ શેર્સ. અને સેકન્ડ, એના પછી તરત જ ચેપ્ટર આપણે ભણીશું રીઇશ્યુ ઓફ ફોર ફીચર ઓફ શેર્સ અને ઇશ્યુ ઓફ શેર્સ અધર ધેન કેશ કન્સિડરેશન. માની લો કે તમે પૈસા નથી લેવા પણ બીજી કોઈ મશીનરી લઈને આવ્યા, એમને તમે શેર્સ આપ્યા, બીજા એમ્પ્લોયને તમે શેર્સ આપ્યા, એમણે જે કામ કર્યું એના બદલામાં, તો આને કહેવાય ઇશ્યુ ઓફ શેર્સ કન્સિડરેશન અધર ધેન કેશ. તો અહીંયા બેઝિક 9 પોઈન્ટ છે. એ 9 પોઈન્ટ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. કયા કયા 9 પોઈન્ટ છે અહીંયા જરા હું માર્ક કરું છું, તમે જોઈ લેજો. ફર્સ્ટ શું છે? તો ફર્સ્ટ તમારું છે ટાઈપ ઓફ શેર્સ. ટાઈપ ઓફ શેર્સનો મતલબ થશે કેટલા પ્રકારના શેર્સ હોય છે, એ આપણે પહેલા જોઈશું. કેટલા પ્રકારના શેર હોય છે અહીંયા લખ્યું છે ટાઈપ ઓફ શેર્સ. પછી શું લખ્યું છે? ઇશ્યુ ઓફ શેર્સ એટ પાર. અહીંયા લખ્યું છે ઇશ્યુ ઓફ શેર્સ. હવે એટ પાર એટલે શું, એટ પ્રીમિયમ એટલે શું અને ડિસ્કાઉન્ટ એટલે શું, એ જ્યારે આપણે જનરલ એન્ટ્રી કરીશું, આમ નોંધ કરીશું, ત્યારે આપણે સમજીશું. ઇશ્યુ ઓફ શેર્સ એટ પ્રીમિયમ, ઇશ્યુ ઓફ શેર્સ એટ એ ડિસ્કાઉન્ટ અને પ્રો રેટા અલોટમેન્ટ. પ્રો રેટા અલોટમેન્ટનું આખું એક ચેપ્ટર આવશે, એ આપણે ભણીશું. કોલ ઇન એરિયર અને કોલ ઇન એડવાન્સ. તમે 12થમાં ભણતા હશો કે કોલ ઇન એરિયરનો મતલબ એવો થાય છે કે કોઈ તમને પૈસા ના આપ્યા અને કોલ ઇન એડવાન્સનો મતલબ એવો થાય કે શેર હોલ્ડરના પૈસા તમારી પાસે એડવાન્સ છે. ફોર ફીચર ઓફ શેર્સનો મતલબ થાય છે જપ્ત કરવા શેર્સ એને આપણે જપ્ત કરી લેશું. રીઇશ્યુ ઓફ ફોર ફીચર ઓફ શેર્સ, જપ્ત કરેલા શેર ફરી પાછા પબ્લિકને આપણે આપીશું. અને ઇશ્યુ ફોર કન્સિડરેશન અધર ધેન કેશ. કોઈ એવા શેર્સ છે જે મશીનરી ખરીદવા માટે, બિઝનેસ ખરીદવા માટે કે બીજા કોઈ કેશ સિવાયના પર્પઝ માટે તમે ઇશ્યુ કર્યા છે, એને આપણે કહીશું ઇશ્યુ ફોર કન્સિડરેશન અધર ધેન કેશ. તો એ કેટલા આઈટમ ભણવાના છે? તો કે પહેલા તો ટાઈપ ઓફ શેર્સ. કેટલા પ્રકારના શેર્સ છે? ઇશ્યુ ઓફ શેર્સ એટ પાર. એટ પારે યદि આપણે શેર્સ ઇશ્યુ કરશું તો એની જનરલ એન્ટ્રી શું થશે?
ઇસ્યુ ઓફ શેર્સ એટલે પ્રીમિયમથી આપણે શેર્સ ઇસ્યુ કરશું તો એની જનરલ એન્ટ્રી શું થશે? ઇસ્યુ ઓફ શેર્સ એઝ ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરશું તો જનરલ એન્ટ્રી શું થશે? પ્રો રેટા અલોટમેન્ટ આખું એક ચેપ્ટર આવશે, હું તમને સમજાવીશ. જે તમે ચેપ્ટર આવશે ત્યારે આપણે ડિસ્કસ કરીશું. કોલ ઇન એરિયર અને કોલ ઇન એડવાન્સ. જ્યારે આપણે શેર્સ ઇસ્યુ કરીએ ત્યારે શેર્સ ઉપર આપણે બધા પૈસા એક સાથે ના મંગાવી લઈએ. અલોટમેન્ટ ટાઈમે થોડા મંગાવીએ, થોડા ફર્સ્ટ કોલ, સેકન્ડ કોલ, થર્ડ કોલ, ફાઇનલ કોલ, એવી રીતે મંગાવીએ. તો કોઈએ 2 કોલ આપ્યા અને પછી પૈસા ના આપ્યા તો એનું આપણે એવું કહેશું કે એના એરિયર છે. એરિયર મતલબ બાકી છે. અચ્છા, આપણે અલોટમેન્ટના પૈસા મંગાવ્યા, ફર્સ્ટ કોલના પૈસા મંગાવ્યા, પેલો ભાઈ કે મારી પાસે સેકન્ડ કોલના પૈસા પણ છે, હું તમને આપી દઉં છું. તો જે આપી દીધા તે આપણા એડવાન્સ પૈસા છે. કોલ ઇન એડવાન્સ આપણે એને કહેશું. ફોરફીચર ઓફ શેર્સ, જે માણસ પૈસા નથી જ આપતો, અરિયર છે, નથી આપતો, કે મારે પૈસા આપવા નથી, તો આવાના શેર્સ આપણે શેર્સ જપ્ત કરી લેશું, જેને આપણે કહેશું ફોરફીચર ઓફ શેર્સ. રીઇસ્યુ ઓફ ફોરફીચર ઓફ શેર્સ. ફોરફીચર ઓફ શેર્સને આપણે રીઇસ્યુ કરશું, ફરી આપણે જનતાને આપશું, ફરી પાછું એને પબ્લિકમાં આપશું અને એની પાસેથી પૈસા લેશું. અને ઇસ્યુ ફોર શેર્સ અધર ધેન કન્સિડરેશન. આટલું આપણે જોવાનું છે આ ચેપ્ટરમાં. નવો સબ્જેક્ટ મેં આજે સ્ટાર્ટ કર્યો છે, જે તમારું એક ડિપાર્ટમેન્ટ છે, જે ડિપાર્ટમેન્ટનું નામ છે અકાઉન્ટ એન્ડ ફાઇનાન્સ ઓફ ઓડિટ. એટલે ઓડિટ રાખ્યું હશે તમે, અને એક તમારો સબ્જેક્ટ આવશે હાયર ફાઇનાન્સ અકાઉન્ટ, જેને આપણે કહીશું HFA. એમાં પહેલા જ યુનિટમાં, પહેલા જ ચેપ્ટરમાં આપણે આ વસ્તુ ભણીશું કે ઇસ્યુ ઓફ શેર્સ. બહુ સરસ, બહુ સારું ચેપ્ટર છે અને પ્રેક્ટિકલ એપ્લિકેબિલિટી પણ બહુ જ છે. એટલે જ્યારે તમે કોઈ કંપનીમાં એઝ એ અકાઉન્ટન્ટ તરીકે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે બેસશો ત્યારે એ કંપનીના હિસાબોની બધી જવાબદારી તમારી હશે, અને એ જવાબદારી તમે ફૂલફિલ કરી શકશો જો અહીંયા આ ચેપ્ટર તમે વ્યવસ્થિત સમજાશો તો. એટલા માટે હું એવો પ્રયત્ન કરીશ કે તમને ગુજરાતીમાં વ્યવસ્થિત બધું જ હું સમજાવું કે કેવી રીતે ઇસ્યુ ઓફ શેર્સ થાય છે. ઇસ્યુ ઓફ શેર્સ થતા પહેલા આપણે સમજી લેવું જોઈએ કે કેટલા પ્રકારના શેર્સ છે. એ બેઝિક છે આપણું, કે કેટલા પ્રકારના શેર્સ છે આપણે સમજી લેવું જોઈએ. તો એ અમે લખ્યું છે ટાઈપ ઓફ શેર્સ. ટાઈપ ઓફ શેર્સ કેટલા પ્રકારના છે? તો 2 પ્રકારના મેઇન શેર્સ છે. શેરનો પ્રકાર કયા? એક તો પ્રેફરન્સ શેર્સ છે અને એક ઇક્વિટી શેર્સ છે. કયા? એક પ્રેફરન્સ શેર છે અને એક ઇક્વિટી શેર્સ છે. હવે તમે ફર્સ્ટ યરમાં જે હિસાબો ભણતા હતા એ હિસાબોમાં ધંધો કરવા માટે જો એકાંગી પેઢી હોય, એટલે પ્રોપ્રાઇટરશિપ હોય, તો એ માણસ પોતે મૂડી લઈને આવે. પાર્ટનરશિપ હોય તો બધા પાર્ટનરો મૂડી લઈને આવે અને ધંધો ચાલુ કરે. પણ કંપની હોય, કોર્પોરેટ કંપની, જેને આપણે રજીસ્ટર કરાવેલી છે, કંપની ક્યાં રજીસ્ટર થાય? તો કે આરઓસીમાં. આરઓસી આપણી ક્યાં છે ગુજરાતની? તો કે અમદાવાદની અંદર. અમદાવાદ આપણે કોર્પોરેટ કંપનીમાં રજીસ્ટર કરાવીશું, કંપનીનું નામ આવશે, અને પછી કંપની એક પ્રોસ્પેક્ટસ બહાર પાડશે કે અમારે ધંધો ચલાવવા માટે આટલા પૈસાની જરૂર છે, તો અમે શેર્સ ઇસ્યુ કરીએ છીએ. તો અહીંયા જે ધંધામાં પૈસા લઈ આવવાના છે તેનો પ્રકાર આખો બદલી ગયો. ફર્સ્ટ યરમાં તમે જે પ્રકાર જોતા હતા તેના કરતાં એકદમ ડિફરન્ટ પ્રકાર અહીંયા તમને જોવા મળશે. કારણ કે આ જે બી પૈસા છે જે કંપની લઈને આવશે તે પૈસા પબ્લિકના છે, જેને આપણે પબ્લિક લિમિટેડ કંપની કહેશું. તો લિમિટેડ કંપનીમાં જ્યારે શેર્સ ઇસ્યુ કરીએ ત્યારે 2 પ્રકારના શેર્સ હશે, એક પ્રેફરન્સ શેર્સ અને એક ઇક્વિટી શેર્સ. આ 2 પ્રકારના શેર્સ ધ્યાનમાં રાખજો. છે કંપનીઝ એક્ટમાં સેક્શન 43 ઓફ કંપનીઝ એક્ટ 2013, આ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે, ધ્યાન રાખજો કે કંપનીઝ એક્ટમાં કઈ સેક્શનમાં 2 પ્રકારના શેરનો ઉલ્લેખ કરેલો છે, 2 પ્રકારના શેર્સનો ઉલ્લેખ કરેલો છે. તો તમારે સેક્શન યાદ રાખવી પડશે. સેક્શન 43 અહીંયા મેં ઉપર લખેલી છે, હાઇલાઇટ કરું છું, જરા ધ્યાનથી જોજો. Section 43 of the Companies Act 2013 prescribed that the share capital of the company broadly can be 2 types. One is a preference shares and second is a equity shares. Third one is also preference share and it is the section 43B of the Companies Act 2013. This is the special preference shares. But generally there is only 2 types of shares. First is a preference shares and second is a equity shares. But there is also subdivision in preference shares. So many types of preference shares are there
તો પ્રેફરન્સ શેરના કેટલા પ્રકાર છે? એ પ્રેફરન્સ શેર્સના અલગ અલગ પ્રકાર અહીંયા છે. પ્રેફરન્સ શેરના પ્રકાર જોઈ લઈએ. થિયરીમાં બી પ્રેફરન્સ શેરના પ્રકાર ઘણી વખત પૂછે છે. તો આજે જે વાત કરીએ છીએ તે ક્લાસીસ ઓફ પ્રેફરન્સ શેર. ક્લાસીસ ઓફ પ્રેફરન્સ શેરનો મતલબ એવો થાય છે કે પ્રેફરન્સ શેરને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કર્યા છે. ઇક્વિટી શેર્સમાં ક્લાસ નથી, પણ પ્રેફરન્સ શેરમાં ક્લાસ છે. મેઇનલી સેક્શન 43 ઓફ ધ કંપનીઝ એક્ટ 2013 પ્રમાણે બે શેર્સ આપણે ભણવાના છે. એક તો ઇક્વિટી શેર્સ અને એક પ્રેફરન્સ શેર્સ. આ બંને શેર બેલેન્સ શીટમાં લખાય છે. હવે આપણે ધ્યાનથી જોઈએ ને તો પ્રેફરન્સ શેરના ઘણા બધા પ્રકાર છે અને પ્રેફરન્સ શેર્સ એક્ઝામમાં પૂછાય પણ છે. તો અહીંયા થોડું આપણે કોશિશ કરીએ કે કેટલાક પ્રકારના પ્રેફરન્સ શેર્સ છે. તો પહેલાં અહીંયા લખ્યું છે ક્લાસીસ ઓફ પ્રેફરન્સ શેર્સ વિથ રેફરન્સ ટુ ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે શું? તો કે આપણી કંપનીમાં જે લોકોએ પૈસા રોક્યા છે, જેમણે આપણા શેર્સ લીધા છે, આવા શેર્સ ઉપર આપણે ડિવિડન્ડ આપીએ છીએ. જે ડિવિડન્ડ એ આપણા ઇન્કમમાંથી આપણે આપીએ છીએ. હવે બંને પ્રકારના શેર્સને શેર હોલ્ડરને આપણે ડિવિડન્ડ આપીએ છીએ. તો એમાં જે પ્રેફરન્સ શેર્સ હોલ્ડર છે એમાં બે પ્રકારના હોલ્ડર છે. પહેલું છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને બીજું છે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. બંને ઇઝી છે સમજવામાં. હું જે બોલું છું તે ધ્યાનથી સાંભળજો. પ્રેફરન્સ શેર હોલ્ડર ડિવિડન્ડના હિસાબથી બે અલગ પ્રેફરન્સ શેર્સ છે. ડિવિડન્ડ એટલે શું? તો કે આપણે કંપનીમાંથી એમને ડિવિડન્ડ આપીએ છીએ શેર્સ ઉપર. એ એમની ઇન્કમ છે અને આપણો ખર્ચો છે. તો જે આપણે ડિવિડન્ડ આપીએ છીએ એમાં એક પ્રકારના પ્રેફરન્સ શેર્સ હોય છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ એટલે શું? તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ આર ધોઝ પ્રેફરન્સ શેર્સ which carry to receive arrear of dividend before to company make payment to equity shareholder. માની લો કે કોઈ એક વર્ષે કંપનીનો પ્રોફિટ નથી અને ડિવિડન્ડ આપણે નથી આપી શક્યા, તો એટલું ડિવિડન્ડ એરિયર થઈ જશે. એરિયર મતલબ આપણે બીજા વર્ષે આપવું પડશે. જો બીજા વર્ષે પણ લોસ થાય તો આપણે ડિવિડન્ડ ત્રીજા વર્ષે આપવું પડશે, પણ આપવું તો પડશે જ. આને આપણે કહેશું ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. ક્યુમ્યુલેટ કરવું એટલે એકત્રિત કરવું, ક્યુમ્યુલેટ કરવું એટલે ભેગું કરવું. શું ભેગું થશે? તો આવા પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ભેગું થશે, જમા થશે, ભેગું થશે. 5 વર્ષ સુધી માની લો કંપનીનો પ્રોફિટ નથી થયો, તો પણ 5 વર્ષ પછી 6થા વર્ષે જ્યારે પ્રોફિટ થશે ત્યારે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડરને પહેલા ડિવિડન્ડ મળશે અને પછી ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ મળશે. પણ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સમાં એવું નથી. નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ડુ નોટ કેરી એની રાઇટ ટુ રિસીવિંગ એરિયર ઓફ ડિવિડન્ડ. એ વર્ષે મળ્યું તો મળ્યું, નહીતર ગયું. એને વર્ષ મળવું જરૂરી નથી. એટલે ડિવિડન્ડના હિસાબથી પ્રેફરન્સ શેરના બે પ્રકાર છે. એક ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ એટલે એરિયર ડિવિડન્ડ મળે છે, ક્યુમ્યુલેટિવ ડિવિડન્ડ મળે છે. અને એક નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ, એનો મતલબ એવો થાય છે કે એને એરિયર ડિવિડન્ડ મળતું નથી. એક વર્ષે લોસ થયો તો એ વર્ષનું ડિવિડન્ડ એમને નહીં મળે. બીજા વર્ષે બીજા વર્ષનું મળશે, પણ આગલા વર્ષનું ક્યુમ્યુલેટિવ ડિવિડન્ડ એમને નહીં મળે. તો ડિવિડન્ડના હિસાબથી બે પ્રકારના પ્રેફરન્સ શેર છે. પહેલું ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને બીજું નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. એ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. બીજી વાત કરીએ તો પાર્ટિસિપેશન ઇન નેચર ઓફ સરપ્લસ. સરપ્લસનો મતલબ એવો થાય છે કે આપણે ધંધામાંથી જે એક્સ્ટ્રા પૈસા કમાઈએ છીએ, જે વધારાના પૈસા ખર્ચા બાદ કર્યા પછીનો જે આપણો નેટ પ્રોફિટ વધે છે તે સરપ્લસ છે. સરપ્લસના હિસાબથી અહીંયા બે પ્રકારના પ્રેફરન્સ શેર છે. એક પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર અને એક નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. ધ આર્ટિકલ ઓફ એસોસિએશન ઓફ ધી કંપની. આર્ટિકલ ઓફ એસોસિએશન એ છે જ્યારે આપણે શેર્સ બહાર પાડીએ ત્યારે આપણે એક ડોક્યુમેન્ટ બનાવીએ છીએ જેને આપણે કહીએ છીએ AOA, Article of Association of the company, provide that after the company pays dividend, equity shareholder, the holder of preference share will also have a right to participating in remaining profit. The preference share who carry this right are called participating preference shares. આપણો જે નફો આવ્યો, નફામાંથી આપણે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ આપ્યો. ઓકે, ડિવિડન્ડ આપતા પછી પણ પ્રોફિટ બચ્યો, સરપ્લસ બચ્યું,
તો આ પછી પણ જે પ્રોફિટ બચ્યો એના હકદાર કોણ છે? તો એના પાર્ટિસિપેટ કોણ છે? એના પાર્ટિસિપેટ પ્રેફરન્સ શેર હોલ્ડર છે, કારણ કે સરપ્લસમાં પણ એનો ભાગ છે, સરપ્લસમાં પણ એનો હિસ્સો છે. આ તમે ધ્યાનમાં રાખજો. તો નોન પાર્ટિસિપેટિંગ નો મતલબ શું થાય છે? ધ પ્રેફરન્સ શેર which do not carry the right to participate in the profit of remaining after equity shareholder are paid called non participating preference shares. ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ આપી દીધું. નોર્મલી ડિવિડન્ડ પહેલા કોને અપાશે? તો પ્રેફરન્સ શેરહોલ્ડરને અપાશે. પ્રેફરન્સ શેરહોલ્ડરને ડિવિડન્ડ આપ્યા પછી ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ આપીશું. ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ આપ્યા પછી કોઈ પ્રોફિટ બચે છે તો એમાંથી પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરહોલ્ડરને ભાગ પડશે સરપ્લસનો, પણ નોન પાર્ટિસિપેટિંગ હશે તો એનો કોઈ હિસ્સો રહેશે નહીં. તો એક તો ડિવિડન્ડના હિસાબથી આપણે પ્રેફરન્સ શેરના બે ભાગ કર્યા, એક ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ અને એક નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. બીજું સરપ્લસના હિસાબથી આપણે બે ભાગ કર્યા, પહેલું પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરનો મતલબ એવો થાય છે કે ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ આપ્યા પછી પણ યદિ કોઈ સરપ્લસ બચે છે તો એ સરપ્લસ પાર્ટિસિપેટિંગ શેરહોલ્ડરને જશે. નોન પાર્ટિસિપેટિંગ નો મતલબ શું થાય છે? તો ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ આપ્યા પછી કોઈ હિસ્સો બચે છે તો એમના માટે કોઈ સરપ્લસ ભાગમાં આવતું નથી, એના ઉપર એનો હક નથી. એટલે બીજી રીતે જોતા સરપ્લસના હિસાબથી બે મેથડ, કઈ બે પ્રકારના પ્રેફરન્સ શેરહોલ્ડર, કયા કયા? પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. આગળ આપણે જઈએ કન્વર્ટેબિલિટી. કન્વર્ટેબિલિટીનો મતલબ એવું થાય છે કે કન્વર્ટ કરવું, ચેન્જ થવું. શું ચેન્જ થશે? તો નોર્મલી પ્રેફરન્સ શેર્સ જ્યારે પણ કંપની ઇસ્યુ કરે છે ત્યારે સ્પેસિફિક રિમાર્ક્સ એમાં હોય છે કે થોડા વર્ષ પછી આ પ્રેફરન્સ શેરને ઇક્વિટી શેરહોલ્ડરમાં કન્વર્ટ કરવાના છે કે નહીં. તો ત્યાં હશે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, તો એને આપણે કન્વર્ટ કરી શકીશું. પણ એવા પણ પ્રેફરન્સ શેર્સ હશે જેને આપણે ફિક્સ ટાઈમ માટે રાખ્યા છે, એ કન્વર્ટેબલ નહીં થાય, એ કન્વર્ટ નહીં થાય. માની લો કે મારે 5 વર્ષ પછી કોઈ કંપનીના પ્રેફરન્સ શેર ઇક્વિટીમાં કન્વર્ટ કરવા છે તો નહીં થાય, કારણ કે એ નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર છે. તો કન્વર્ટેબલ નો મતલબ શું થાય છે? those preference shares which have the right to be converted, which have to be right to be converted into equity shares are called convertible preference shares. એ શેરહોલ્ડરને રાઈટ છે કે 5 વર્ષ પછી એ કન્વર્ટ કરી શકશે, એટલે આપણે એને કહીશું કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ. નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ નો મતલબ શું થાય છે? નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ do not have right to be converted into equity shares. એમની પાસે રાઈટ નથી, એ કન્વર્ટ નહીં થઈ શકે. તો આને કહેશું આપણે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ. કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ નો મતલબ શું થાય છે? ઇટ વિલ બી કન્વર્ટેડ આફ્ટર સમ ટાઈમ, આફ્ટર યર, આફ્ટર 1 year, આફ્ટર 2 year. બટ નોન કન્વર્ટેબલ ઇટ મસ્ટ બી બાયબેક ઓર ઇટ મસ્ટ બી રિડેમેબલ. એ રિડીમ થઈ જશે, એના પૈસા પાછા આપી દેશે ને કંપની પાછા લઈ લેશે. તો આને કહેશું કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ. તો પહેલું જોયું ડિવિડન્ડના હિસાબથી ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. બીજું જોયું સરપ્લસના હિસાબથી પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. ત્રીજું જોયું કન્વર્ટેબિલિટીના હિસાબથી કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ, નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ. હવે આગળ જોઈએ ચોથું છે અને લાસ્ટ છે. લાસ્ટ શું છે? રિડમ્પશનની દ્રષ્ટિએથી, કે રિડમ્પશનની દ્રષ્ટિએથી કયા પ્રકારના પ્રેફરન્સ શેર્સ હોય? તો રિડીમેબલ પ્રેફરન્સ શેર હોય અને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ હોય. રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ આર ધોઝ પ્રેફરન્સ શેર which are redeemed by the company at specific time. જ્યારે પણ ઇસ્યુ કરશે ત્યારે નક્કી કરે કે ભાઈ સ્પેસિફિક ટાઈમ માટે આપણે આનું રિડમ્પશન કરી લેશું. રિડમ્પશન કરી લેશું એટલે પાછા લઈ લેશું. ફિક્સ ટાઈમ રિડમ કરવું એટલે પાછા લઈ લેવું. ફોર ધ રીપેમેન્ટ ઓફ અર્લિયર વી call this repayment of amount of redemption. આપણે એને રિડમ્પશન કહેશું કે થોડા 10 વર્ષ પછી 5 વર્ષ પછી એ શેર્સ આપણે પાછા લઈ લેશું, અથવા તો એની લિમિટ આવશે એ પહેલા આપણે પાછા લઈ લેશું, તેને આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર કહેશું. ઇરરિડીમેબલ અથવા તો નોન રિડીમેબલ નો મતલબ શું થાય છે?
ધ અમાઉન્ટ રિટર્ન બાય ધ કંપની એટ ધ ટાઈમ ઓફ વાઇન્ડિંગ અપ, એ આખી લાઈફ દરમિયાન રિડીમ થાય જ નહીં, પણ જ્યારે કંપની બંધ થાય ને ત્યારે રિડીમ થાય, કંપની વાઇન્ડ અપ થાય. અહીં લખ્યો છે શબ્દ વાઇન્ડ અપ. ધ અમાઉન્ટ રિડીમ બાય ધ કંપની એટ ધ ટાઈમ ઓફ વાઇન્ડ અપ ટુ શેર હોલ્ડર, સચ શેર ઇઝ કોલ્ડ ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ. તો આવા શેર્સને આપણે ઇરરિડીમેબલ પ્રેફરન્સ કહેશું કે આખી લાઈફ ટાઈમ ઓફ ધી કંપની, અને આપણે રિડમ્પશન નહીં કરી શકીએ, એટલે પાછા નહીં મંગાવી શકીએ, પાછા નહીં લઈ શકીએ. કોઈ તમારી પાસે કોઈ કંપનીના શેર્સ છે અને ઇરરિડીમેબલ શેર્સ છે, તો આખી લાઈફ કંપનીના શેર્સ તમે તમારા પાસે જ રાખશો, તમને કંપની પાછા લેશે નહીં. તો તમને ફ્રીમાં થોડા રાખશો, તમને એના ઉપર ડિવિડન્ડ મળશે. પણ કંપની જ્યારે બંધ થશે, વાઇન્ડિંગ અપ થશે, ત્યારે તમને રેગ્યુલર એ પ્રેફરન્સ શેર તમને મળશે. તમારે બીજા કોઈને વેચવા હોય તો તમે ટ્રેડિંગ કરી શકો છો, વેચી શકો છો. તો આ પ્રકારે 4 પ્રકારના પ્રેફરન્સ શેર્સ આપણે જોયા. પહેલું, ડિવિડન્ડના દ્રષ્ટિકોણથી. ડિવિડન્ડ એરિયર ડિવિડન્ડ મળશે તો એને ક્યુમ્યુલેટિવ એરિયર ડિવિડન્ડ મળશે, એનો મતલબ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ છે. એવા બી હશે કે જેમને ક્યુમ્યુલેટિવ ડિવિડન્ડ નહીં મળે, તો આવાને આપણે નોન ક્યુમ્યુલેટિવ શેર્સ પ્રેફરન્સ શેર્સ કહેશું. સરપ્લસની દ્રષ્ટિએ પ્રેફરન્સ શેર શું હોય? તો કે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ આપ્યા પછી પણ કોઈ સરપ્લસ આપણી પાસે બચે છે, તો એ સરપ્લસ કોનું છે? એ સરપ્લસ પ્રેફરન્સ શેર હોલ્ડરનું છે, જેને આપણે કહેશું પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. અને ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ આપ્યા પછી યદિ કોઈ સરપ્લસમાં કોઈનો હિસ્સો નથી, પ્રેફરન્સ શેરનો હિસ્સો નથી, તો આપણે એને કહેશું નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. અહીંયા પીડીએફ ફાઇલ છે, મેં ક્લિયરલી લખ્યું છે. એક ડિવિડન્ડના દ્રષ્ટિકોણથી છે. ડિવિડન્ડના દ્રષ્ટિકોણથી શું? તો કે જેને એરિયર મળે છે, ક્યુમ્યુલેટિવ, એટલે 5 વર્ષ સુધી કંપનીનો પ્રોફિટ ના થયો અને 6થા વર્ષે થયો તો એને 6થા વર્ષે 5 વર્ષનું ડિવિડન્ડ મળશે, જેને આપણે કહેશું ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. એવા પ્રેફરન્સ શેર્સ જેને ક્યુમ્યુલેટિવ ડિવિડન્ડ નથી મળતું, આ વર્ષે લોસ થયો તો આ વર્ષનું ડિવિડન્ડ એમનું ગયું, એમને નહીં મળે, એમને આપણે કહેશું નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. ઓકે. સરપ્લસના હિસાબથી શું? તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. પાર્ટિસિપેટિંગનો મતલબ એવો થાય છે કે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ આપ્યા પછી પણ કોઈ પ્રોફિટ બચે છે, તો એ પ્રોફિટ સરપ્લસ કોનો છે? પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડરનો. પણ એવા ટાઈપના પ્રેફરન્સ શેર પણ હોય કે જેમાં સરપ્લસ બચી છે, એમાં એમનો હિસ્સો હોય નહીં. આ ધ્યાનમાં રાખવાનું. તો આ બીજી દ્રષ્ટિકોણથી એમનો તફાવત છે પ્રેફરન્સ શેરનો. કન્વર્ટેબિલિટી, એનો મતલબ અમુક સમય પછી જે પ્રેફરન્સ શેર આપણે કન્વર્ટ કરી શકીએ ઇક્વિટી શેર હોલ્ડરમાં અથવા તો બીજી કોઈ સિક્યુરિટીમાં આપણે કન્વર્ટ કરી શકીએ, જેને આપણે કન્વર્ટેબલ ડિબેન્ચર કહેશું. અને એવા પ્રકારના પણ પ્રેફરન્સ શેર્સ હોય જેને આપણે લાઈફ ટાઈમ સુધી કન્વર્ટ ના કરી શકીએ, જેને આપણે નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહેશું. રિડમ્પશન, એક રિડેમેબલ પ્રેફરન્સ શેર્સ હોય અને એક ઇરરિડેમેબલ પ્રેફરન્સ શેર્સ હોય. રિડીમેબલ પ્રેફરન્સ શેરનો મતલબ શું થાય છે? તો કે અમુક ટાઈમ પછી એ પ્રેફરન્સ શેર આપણે રિડીમ કરી શકીએ, એટલે કંપની તમારી પાસેથી પાછા લઈ લેશે પ્રેફરન્સ શેર્સ અને તમને પૈસા પાછા આપી દેશે. પણ અમુક પ્રેફરન્સ શેર્સ એવા હોય કે જે કંપની લાઈફ ટાઈમ સુધી પોતાના હોલ્ડર પાસે જ રહે, એ પાછા નહીં લઈ શકે. એ પાછા જે ના લઈ શકે તેને આપણે ઇરરિડેમેબલ પ્રેફરન્સ શેર કહીએ છીએ. હવે ધ્યાનમાં રાખજો, હું 2 શબ્દો બોલું છું. પ્રેફરન્સ શેરનું રિડમ્પશન થાય. રિડમ્પશન એટલે પાછું લેવું, કંપની તમારી પાસેથી પાછા લઈ લે વધારે પૈસા આપીને, એને કહેવાય રિડમ્પશન. ઇક્વિટી શેર હોલ્ડર છે એનું રિડમ્પશન ના થાય, એનું બાયબેક થાય. એટલે બાયબેક ઇક્વિટીનું થાય અને રિડમ્પશન પ્રેફરન્સનું થાય. બંને શબ્દ બંને માટે વપરાય છે, યાદ રાખજો. પ્રેફરન્સ શેરને પાછા લેવા માટે શું વપરાય? રિડમ્પશન શબ્દ વપરાય. એ કંપની રિડમ્પશન કરે પ્રેફરન્સ શેરનું. અને ઇક્વિટી શેર હોલ્ડરને પાછા લેવા માટે શું વપરાય? બાયબેક કરે. તો બાયબેક જ્યારે પણ શબ્દ આવે છે ત્યારે આપણે ઇક્વિટી શેર એવું સમજશું, અને રિડમ્પશન જેવો શબ્દ આવે છે ત્યારે આપણે પ્રેફરન્સ શેર સમજશું. ધ્યાનમાં રાખજો. એટલે આપણું આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું નામ છે ઇશ્યુ ઓફ શેર્સ. એમાં આપણે 2 પ્રકારના પ્રેફરન્સ શેર જોયા. સેક્શન 43 ઓફ ધી કંપનીઝ એક્ટ 2013. 2 પ્રકારના કયા શેર્સ છે? એક ઇક્વિટી શેર્સ છે અને એક પ્રેફરન્સ શેર છે. પ્રેફરન્સ શેરમાં આપણે 4 પ્રકારે અલગ પ્રકારના પ્રેફરન્સ શેર્સ જોયા. એક તો ડિવિડન્ડના હિસાબથી, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. એક સરપ્લસના હિસાબથી,
પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. એક કન્વર્ટેબિલિટીના હિસાબથી, એટલે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ. એક રિડમ્શનના દ્રષ્ટિકોણથી રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ અને નોન રિડીમેબલ ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ. આવી રીતે 8 પ્રકારના પ્રેફરન્સ શેર્સ કંપની બહાર પાડે છે અને એ પબ્લિકને આપે છે. એના આગળ રિડમ્શનનું આખું એક ચેપ્ટર આવશે, એમાં પ્રેફરન્સ શેર્સનું આપણે રિડમ્શન સમજીશું. તો ઇક્વિટી શેર હોલ્ડર એટલે શું? એમાં કોઈ ક્લાસ નહીં હોતા ભાઈ. ઇક્વિટી શેર હોલ્ડર એટલે ઇક્વિટી શેર હોલ્ડર. ઇક્વિટી શેર આર ધોઝ શેર વિચ અધર ધેન પ્રેફરન્સ શેર્સ. જે પ્રેફરન્સ શેર્સ નથી તે ઇક્વિટી શેર્સ છે. ધીઝ આર ધ મોસ્ટ કોમન ક્લાસ ઓફ શેર્સ that carry maximum risk and reward of the business. સૌથી વધારે ડિવિડન્ડ કોને મળશે ભાઈ? સૌથી વધારે ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરને મળશે. પણ રિસ્ક પણ એટલું જ રહેશે કે ધંધામાં કાંઈ પણ થશે તો એમના શેર્સનું વેલ્યુએશન ઓછું થઈ જશે અને એમની અલ્ટિમેટલી એમના શેર્સની કિંમત ઓછી થઈ જશે. એટલે મેં અહીંયા એક વર્ડ વાપર્યો છે, હાયર ધ ડિવિડન્ડ હાયર ધ રિસ્ક. એટલે ઇક્વિટી શેર હોલ્ડરને હાયર ડિવિડન્ડ મળે છે પણ એની સાથે રિસ્ક પણ વધારે હોય છે. કંપની જ્યારે પણ બંધ થશે ત્યારે પહેલા પૈસા કોને આપશે? બટ ઓબ્વિયસ છે, પ્રેફરન્સ શેર હોલ્ડરને આપશે. ઇક્વિટી શેર હોલ્ડરને કહેશે તમે થોડી વાર ઉભા રહો, બધા લોકોને પૈસા મળી જશે પછી તમને પૈસા મળશે. એટલે છેલ્લો નંબર કોનો લાગશે? ઇક્વિટી શેર હોલ્ડરનો. પણ એની સાથે એમના શેર્સનું વેલ્યુએશન પણ એટલું જ વધશે. યદી કંપની સારી ચાલશે તો એમને ડિવિડન્ડ બહુ સારું મળશે. એટલે 2 પ્રકારના પ્રેફરન્સ શેર્સ, ઇક્વિટી શેર્સ આપણે અહીંયા જોયા. આગળ આપણે વાત કરીશું અકાઉન્ટિંગ એન્ટ્રીની, કે અકાઉન્ટિંગ એન્ટ્રી શું છે. અને અહીંયા મેં પ્રેફરન્સ શેર્સ અને ઇક્વિટી શેર્સ એ બંને વચ્ચે શું ડિફરન્સ હોય છે એ ડિફરન્સ મેં અહીંયા તમને બતાવ્યો છે. ડિફરન્સ જે આપણે ઉપર જોયો તો એ જ ડિફરન્સ છે, તમે વાંચજો. અને આના પછી એક નેક્સ્ટ લેક્ચર બનાવીશું, એમાં સ્પેશિયલી આપણે એક ડિફરન્સ જોશું કે ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર વચ્ચે શું ડિફરન્સ હોય છે, ઇક્વિટી શેર્સ અને પ્રેફરન્સ શેર્સમાં શું ડિફરન્સ હોય છે એ આપણે જોશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આ પહેલો લેક્ચર હતો HFA નો, એટલે હાયર ફાઇનાન્સ અકાઉન્ટનો આ ફર્સ્ટ લેક્ચર હતો. આજે આપણે સ્ટાર્ટ કર્યું છે અકાઉન્ટ, કારણ કે ધીરે ધીરે હવે મને એવું લાગે છે કે આપણે અકાઉન્ટ તરફ બી થોડું આગળ જઈએ અને કરીએ તો આપણને બી થોડો સબ્જેક્ટ પણ ચેન્જ થાય, થોડું નવું પણ જાણવા મળે. તો આગળ આપણે જોશું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્સ જોશું પ્રેફરન્સ શેર્સ અને ઇક્વિટી શેર હોલ્ડરનો. આજે આપણે આટલું રાખીએ. બાય બાય.